Hey students, good morning. હવે આપણું ન્યૂ યુનિટ સ્ટાર્ટ થાય છે જેમાં પ્રોગ્રામ છે ને સર્વિસીસ છે રિલેટેડ ટુ ચાઇલ્ડ હેલ્થ એટલે ચિલ્ડ્રનના રિલેટેડ ટુ જેટલા બી પ્રોગ્રામ અથવા સર્વિસીસ છે એ યુનિટ 7 એ સ્ટાર્ટ કરીશું. બહુ મોટી યુનિટ નથી, નાનું છે પણ પૂછાય છે. હવે એમાં આપણી ફર્સ્ટ સર્વિસ છે ICDS. શું છે તો કે ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. બરાબર, ચાઇલ્ડના ડેવલપમેન્ટ માટે સ્કીમ બહાર પાડી છે એટલે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. ICDS ક્યારે લોન્ચ થયો તો કે 2 ઓક્ટોબર 1975 અને આ પ્રોગ્રામ જે છે બરાબર એ ચાઇલ્ડના ડેવલપમેન્ટમાં મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. હવે એમાં શું છે તો કે એમાં પ્રી સ્કૂલ એજ્યુકેશન એટલે જે આંગણવાડી આપણે કહીએ, પછી ચાઇલ્ડની હેલ્થ ચેકઅપ, એ બધી વસ્તુ આમાં ઇન્ક્લુડ થાય છે ને એ શેના માટે તો કે માલ ન્યુટ્રિશન છે, મોર્બિડિટી, મોર્ટાલિટી એટલે ડેથ રેટ અને સિકનેસ ને જે ચાઇલ્ડની લર્નિંગ કેપેસિટી છે એ ઇન્ક્રીઝ કરવા માટે બી આ જે પ્રોગ્રામ છે એ લોન્ચ થયો છે. ઓબ્જેક્ટિવ, આ જે પ્રોગ્રામ છે એના મેઇન ઓબ્જેક્ટિવ શું છે તો ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસીસ અથવા તો સ્કીમ વોઝ લોન્ચ 1975 વિથ ધ ફોલોઈંગ ઓબ્જેક્ટિવ. નીચેના ઓબ્જેક્ટિવથી આ જે પ્રોગ્રામ છે લોન્ચ થયો. ટુ ઇમ્પ્રૂવ ન્યુટ્રિશન એન્ડ હેલ્થ સ્ટેટસ ઓફ ધી ચિલ્ડ્રન. બરાબર, ચાઇલ્ડનું હેલ્થ સ્ટેટસ અને ન્યુટ્રિશન સ્ટેટસ ઇમ્પ્રૂવ કરવા માટે. ટુ લે ધ ફાઉન્ડેશન ફોર પ્રોપર સાયકોલોજીકલ, ફિઝિકલ એન્ડ સોશિયલ ડેવલપમેન્ટ ઓફ ચાઇલ્ડ. જે ચાઇલ્ડનું સાયકોલોજીકલ, ફિઝિકલ અને સોશિયલ ડેવલપમેન્ટ છે એના એ પ્રોપર થાય એના માટે આ જે પ્રોગ્રામ છે ઇમ્પોર્ટન્ટ છે. ટુ રિડ્યુસ ઇન્સિડન્સ ઓફ મોર્ટાલિટી, મોર્બિડિટી, માલન્યુટ્રિશન એન્ડ સ્કૂલ ડ્રોપઆઉટ. એટલે કે જે ડેથ રેટ છે, સિકનેસ છે, એટલે બાળકનું જે મોર્બિડિટી, મોર્ટાલિટી છે એ માલન્યુટ્રિશન એટલે કે પાતળું હોય બાળક, એને કમ્પ્લીટ ન્યુટ્રિશન ના મળે, તો એ બધી વસ્તુ રિડ્યુસ કરવા માટે અથવા તો સ્કૂલ ડ્રોપ આઉટ એટલે બાળક સ્કૂલે જાય જ ના અથવા તો વહેલી ઉંમરે બાળકો ના લાઈક ભણવામાંથી પાછું આવી જાય, કે એ વસ્તુને રિડ્યુસ કરવા માટે આ પ્રોગ્રામ બહાર પાડ્યો છે. ટુ achieve effective coordination of the policy implementation among the various departments to promote child development. શું કહે છે કે આપણે જે પોલિસી બહાર પાડી એનું ઇમ્પ્લિમેન્ટેશન કેટલું થયું, બરાબર, એમાં શું કે ચાઇલ્ડનું ડેવલપમેન્ટ કેટલું થયું એ પ્રમોટ થાય છે કે નહીં વેરિયસ રીતે એ ચેક કરવા માટે. એન્હાન્સ કેપેબિલિટી ઓફ ધી મધર ટુ લુક આફ્ટર ધ નોર્મલ health and nutrition needs of the child through proper nutrition and health education. મધરને બી આપણે નોલેજ આપવાનું, મધરને પણ કહેવાનું કે હેલ્થ ને ન્યુટ્રિશન નીડ, બિકોઝ 1 વર્ષ સુધી બાળકની હેલ્થ ને એ બધું કોના ઉપર ડિપેન્ડ છે, મધર પર. હવે સર્વિસીસ, ICDSમાં કેટલી સર્વિસીસ આવે છે તો કે supplementary nutrition, immunization, health checkup, referral services, preschool and non-formal education, nutrition and health education. હવે ન્યુટ્રિશન એમાં શું કહે છે કે અનેમિયા કંટ્રોલ માટે, પછી એમાં જે ચાઇલ્ડ છે એને કમ્પ્લીટલી ન્યુટ્રિશન પ્રોવાઈડ કરવાનું ને એનું ન્યુટ્રિશન કમ્પ્લીટ છે કે નહીં એના માટે શું કરવાનું તો કે ગ્રોથ મોનિટરિંગ કરવાનું. બરાબર, ચાઇલ્ડની હાઇટ પ્રમાણે એનું વેઇટ છે કે નહીં એ બધું ચેક કરવાનું ને કંટ્રોલ કરવાનું અનેમિયાનું. ગ્રોથ મોનિટરિંગ એટલે બધાને ખબર છે કે સ્કૂલમાં જ્યારે આપણે અત્યારે બી આપણી કોલેજમાં બી જોઈએ કે મંથલી એ લોકો ગ્રોથ મોનિટર કરે, લાઈક વેઇટ, હાઇટ,
તો ખબર પડે બાળકની એજ પ્રમાણે એનું હાઇટ વેઇટ છે કે નહીં. પછી એના મીડ આર્મ ચેક કરીએ તો ખબર પડે કે બેબી પાતળું છે કે જાડું, એના ઉપરથી એનું ન્યુટ્રિશન સ્ટેટસ ખબર પડે. તો ગ્રોથ મોનિટર કરવાનું, લાઈક મંથલી કરે. પછી કોઈ વાર હેલ્થ લાઈક જે હેલ્થ સર્વિસીસ છે જેમ કે PSC CAC પર બી મોનિટર કરવા માટે આવતા હોય છે. પ્લસ બ્લડ ટેસ્ટ કરીને HB ચેક કરે, એ બધી વસ્તુ ગ્રોથ મોનિટરિંગમાં આવે. Immunization of the pregnant woman and infant protect the 6 vaccine preventable disease: poliomyelitis, diphtheria, pertussis, tetanus, tuberculosis, and measles. There are major preventable causes of the child mortality, disability, and morbidity, and related to malnutrition. એટલે શું કહે છે કે ઇમ્યુનાઇઝેશન એટલે વેક્સિન આપવાની પ્રેગ્નન્ટ વુમનને કે શેની, તો કે ટીટેનસની ને જે ઇન્ફન્ટ છે બરાબર, ચાઇલ્ડ છે એને શેની, તો કે જે પ્રિવેન્ટેબલ ડિઝીઝ કન્ડિશન છે, ડિપ્થેરિયા, પોલિયો ને એ બધા જે ડિઝીઝ કન્ડિશન છે એને ક્યોર કરવા માટે ઇમ્યુનાઇઝેશન આપવાનું. લાઈક પહેલાં ઇમ્યુનાઇઝેશન પ્રેગ્નન્ટ વુમન અગેન્સ્ટ ટીટેનસ ઓલ્સો રિડ્યુસ મેટર્નલ એન્ડ નિયોનેટલ મોર્બિડિટી. જે આપણે પ્રેગ્નન્ટ વુમનને ટીટેનસનું ઇન્જેક્ટ લાઈક વેક્સિન આપીએ તો એ મેટર્નલની ને ચાઇલ્ડની મોર્ટાલિટી માટે લાઈક અગેન્સ્ટ એટલે મોર્ટાલિટી રિડ્યુસ કરે છે. હેલ્થ ચેકઅપ, ચાઇલ્ડનું હેલ્થ ચેકઅપ કરાવવાનું. ડિઝીઝ ઇન્ક્લુડ ધ હેલ્થ કેર ચિલ્ડ્રન લેસ ધેન 6 years ઓફ ધી એજ. જે 6 વર્ષથી નાના બાળકો છે અથવા તો એન્ટીનેટલ કેર કરવાની, પોસ્ટનેટલ મધરનું બી ચેકઅપ કરવાનું. તો આ બધી જે સર્વિસીસ છે એ આંગણવાડી વર્કર અથવા તો પ્રાઇમરી હેલ્થ સેન્ટરના જે સ્ટાફ છે એમના થ્રુ આ થાય છે ને એ રેગ્યુલર હેલ્થ ચેકઅપ કરે છે. પછી એ રેકોર્ડ રાખે કે વેઇટનો, પછી ઇમ્યુનાઇઝેશન કેટલા બાળક લીધું, એ બધાનો એ લોકો રેકોર્ડ રાખે. પછી રેફરલ સર્વિસીસ લાઈક પ્રાઇમરી હેલ્થ સેન્ટર, સબ સેન્ટર, તો એ બધી જે રેફરલ સર્વિસીસ છે આપણે કોમ્યુનિટીમાં જોયું કે કઈ કઈ રેફરલ સર્વિસીસ, તો કે સબ સેન્ટર, PSC CAC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ, તો એ બધી જે રેફરલ સર્વિસીસ છે એમાં બી એ લોકો હેલ્થ ચેકઅપ કરે ને બેબીનું ગ્રોથ મોનિટરિંગ અથવા તો સિકનેસની માલનરિશનેસ ચેક કરે. નોન ફોર્મલ અથવા તો પ્રી સ્કૂલ એજ્યુકેશન. બધાને ખબર છે કે નોન ફોર્મલ એટલે એ એજ્યુકેશન જે બાલવાડી, આંગણવાડી કે બરાબર, તો એમાં એ એજ્યુકેશન આપવામાં આવે. આંગણવાડી સેન્ટર આ બી એક અંદર સ્મોલ ટોપિક છે બરાબર, એ પૂછાય ના, પણ કોઈક વાર કેવું કે એનું મેઇન MCQમાં ને બધામાં પૂછાઈ જાય. અ વિલેજ is the main platform for the delivering of this service. એટલે જો ગામડું હોય તો આ સર્વિસ માટે એ પ્લેટફોર્મ છે. આંગણવાડી સેન્ટર હેવ બીન સેટ અપ ટુ એવરી વિલેજ ઇન કન્ટ્રી. બાળક લાઈક જે કન્ટ્રીના બધા વિલેજમાં આ જે સેટઅપ થયેલું છે. PSE focus on the total development of the child, the age up to 6 years, mainly from the underprivileged group. જે underprivileged group છે એમને નોન ફોર્મલ એજ્યુકેશન આપે આંગણવાડી થ્રુ. પ્લસ એનું જે નેસેસરી ગ્રોથ એન્ડ ડેવલપમેન્ટ છે બરાબર, એ બી એનું ચેકઅપ થાય ને માલ નરીશ હોય તો એને કમ્પ્લીટ ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે આંગણવાડી સેન્ટર. હવે ICDS ટીમ, કઈ કઈ ટીમ ICDSમાં થાય ઇન્ક્લુડ થાય છે, તો એમાં ફર્સ્ટ છે આંગણવાડી વર્કર્સ, આંગણવાડી હેલ્પર્સ, સુપરવાઇઝર, ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર, ડિસ્ટ્રિક્ટ પ્રોગ્રામ ઓફિસર, અને એમાં મેડિકલ ઓફિસરમાં ANM ઓક્સિલરી નર્સ મિડવાઇફ ને એક્રેડિટેડ સોશિયલ હેલ્થ એક્ટિવિસ્ટ એટલે આશા વર્કર. તો આ જે બધા છે એ બધા જ એના માટે લાઈક ICDS ટીમ છે. હવે આંગણવાડી સેન્ટર ક્યાં ક્યાં હોય, તો રૂરલ એરિયા ને અર્બન એરિયા ખબર છે, ના ખબર હોય તો એકવાર ફરી રિવિઝન કરાવો. રૂરલ એરિયા એટલે ગામડાનો જે બેકવર્ડ એરિયા છે એ, ને અર્બન એરિયા જે ઇન્ડસ્ટ્રી
એમાં કમ્પ્લીટલી જે ડેવલપ્ડ એરિયા છે એ અર્બન એરિયા. તો રૂરલ એરિયાની અર્બન એરિયામાં 400થી 800 જે પોપ્યુલેશન છે એમાં 1 આંગણવાડી સેન્ટર હોય. પછી 800થી 1600માં 2 આંગણવાડી સેન્ટર હોય ને 1600થી 2400માં 3 આંગણવાડી સેન્ટર હોય. ને જો અમુક ગામ એવા હોય, અમુક એરિયા જેમાં 150થી 400 જ પોપ્યુલેશન હોય તો એમાં 1 મિની આંગણવાડી સેન્ટર હોય. ટ્રાઇબલ, રિવરરાઇન, ડિઝર્ટ, હેલી લાઈક શું કહે છે કે એવી જે જગ્યા હોય જેમાં રણ હોય, પછી એક માઉન્ટેન ને બધું હોય, તો એવા એરિયા જે છે એમાં 300થી 800 પોપ્યુલેશન એક આંગણવાડી સેન્ટર હોય ને મિની આંગણવાડી સેન્ટર તો કે 1500થી 400. At the present, there are 54,015 Anganwadi center and 6,204 mini Anganwadi center in Rajasthan. આ રાજસ્થાનનું એક એક્ઝામ્પલ આપેલું છે કે 54,915 આંગણવાડી સેન્ટર છે ને મિની આંગણવાડી સેન્ટર 6,204 છે. થેન્ક યુ. તો આ હતું ICDS ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ. એમાં શું તેના ઓબ્જેક્ટિવ લખવાના, પછી એમાં શું તો કઈ કઈ સર્વિસીસ ICDSના ઇન્ક્લુડ આવે છે, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન, ગ્રોથ મોનિટરિંગ, એ બધી જે સર્વિસીસ આવે એ લખવાની. ને એના પછી કઈ ટીમ છે જે ICDS જે પ્રોગ્રામ છે એના માટે ઇમ્પોર્ટન્ટ છે તો એ ટીમ લખવાની. ને આંગણવાડી સેન્ટર, તો આંગણવાડી સેન્ટર શું છે તો નોન ફોર્મલ એજ્યુકેશનને એના માટે છે, જે પ્રી સ્કૂલર એજ્યુકેશન છે ચાઇલ્ડનું, ને પછી એમાં એનું ગ્રોથ મોનિટરિંગ કરે, એને ન્યુટ્રિશન પ્રોવાઈડ કરે, ઇમ્યુનાઇઝેશન. હવે એની ટીમ આંગણવાડીમાં કઈ ટીમ છે એ બધી વસ્તુ લખવાની ને કેટલા પોપ્યુલેશન ને કેટલી આંગણવાડી એ લખવાનું. તો આઈ હોપ કે તમને આ પ્રોગ્રામમાં ખબર પડી હશે. થેન્ક યુ.